એની સામે આંખથી આંખ મેળવવી, અને તમારે પેલું એ ગોતવું પડશે કે જે છે એનાથી આંખ બીજી તરફ લઈ જાય છે, આપણું એટેન્શન બીજી તરફ લઈ જાય છે, એ આપણે જોવાનું છે. સવાલ એ નથી તમને સમય શું લાગશે, એ નથી, તમે આને જોવાની રીત કઈ રીત અપનાવો છો એમ. તો મને થોડુંક અંદર બોલવું નહીં તો એક વાત છે, પણ ઇરિટેશન અંદર ચાલુ થઈ જાય, કારણ કે તમસની એક અવસ્થા છે જેમાં એ ફ્લેક્સિબિલિટી નથી કે આ જ હોવું જોઈએ એની હારે, અને ઈ રસ્તો ઈઝી છે કે હવે એને સંશોધન કરવાનું નથી, બસ એક જગ્યાએ ગોઠવાઈ જવાનું. તમસની એક અવસ્થા છે, ઇનફ્લેક્સિબિલિટી. સહેજે નહીં, તમારે એક વેણું એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દે ને તો તમારે ઓલો અને તમે કીધું કે ઓલું ટુ વે સ્વિચ હોય, ઈ સ્વિચ આવી છે તો તમે કીધું આવી કેમ છે એવી ના. ટુ વે ની અંદર હું અહીંથી કરું છું, મને કે ટુ વે હું અહીંથી કરું છું. હવે બીજા લોકો વાં જઈને ઉલટેટ ઓલી બાજુ જઈને સ્વિચ ઓન કરી આવે, એટલે આપણે ટેવાયેલા આ સ્વિચ હોય તો આપણને એટલે સ્વિચ એ સીધી ને આડી કેવી રીતે રહેવી છે એ આપણી અંદર એટલે સ્થૂળ વસ્તુ છે એમાં આપણે નથી થઈ શકતું, તો ઓલું તો કેટલું અઘરું પડે ના. એટલે આ બધી હેબિટ પેટર્ન થઈ જાય, આ બધી હેબિટો થઈ જાય, અને હેબિટ પેટર્નમાં આમથી આમ થાય ને એટલે પ્રોબ્લેમ થાય. હું એક અમુક પ્રકારનો ખોરાક ખાઉં છું અને એ ખોરાક કરતા ઓલો ખોરાક આવે એટલે મારી અંદર હલચલ શરૂ થઈ જાય, એટલે જે હેબિટ પેટર્નથી હું ટેવાયેલો છું એ હેબિટ પેટર્નની વિરુદ્ધ કઈ આવે એટલે સતત ઇરિટેશન આવે. એટલે ભાઈ હવે ઇરિટેશન પ્રગટ તો આખો દિવસ થાય છે, એની સામે જોયું, પણ એ મૂળથી જાય એના માટે એના ક્યાંથી બની છે હેબિટ પેટર્ન કે એની ઇમેજ એટલે સુધી જવું પડે ને. એટલે પેલું તો તમે વિચાર કરો, તમે ઇરિટેશન કરો છો તો તમે હેરાન થાવ છો, એ એટલું પેલા સમજો ના. એટલે સમજો એટલે દર્શનની ભૂમિકા એ સમજો, આ પાછું અન્ડરસ્ટેન્ડિંગ ઓફ નહીં. માનો કે ઇરિટેશન કર્યું અને મારી અંદરની સ્થિતિ બગડી, એને દર્શનની ભૂમિકાથી સમજવાની ટ્રાય કરું. એટલે દર્શનની ભૂમિકાથી થાય તો તાપ લાગશે ને તો તમે કંઈક પ્રયાસ કરશો, પણ તમે ખાલી વૈચારિક રીતે એમ કહો કે આ નડે આ નીકળી જાય એમ નહીં. એને દર્શનની ભૂમિકા એટલે તાપ કેટલો પડે છે ઇરિટેશન. અને આની અંદર એવી ચાવી એવી છે કે એક ઇરિટેશનને કાઢશો તો લાખો ઇરિટેશન વહી જશે. એટલે અત્યારે મને એક ઇરિટેશન ઉપર હું કામ કરવાની મને જો આવડી ગયું તો એવા પ્રકારના લાખ ઇરિટેશન ભવિષ્યમાં આવવાના છે, બધા જવાના છે. એટલે ભાઈ ધારો કે આપણે કોઈની એક હેબિટ પેટર્ન છે અને એ પ્રમાણે એ વર્તો અને આપણી અંદર ઇરિટેશન આવ્યું, એટલે ઇરિટેશન આવ્યું ત્યારે હું ખાલી એને જોઈ શકું એટલાથી એમાં તાપ જોવો છે. હજી તો જોઈ નહીં શકે, ઓમ જોઈ નહીં શકે, આખું નહીં જોઈ શકે. અત્યારે ખાલી મને તાપ લાગે છે એનું દર્શન કરી દઉં. તાપ લાગે છે એનું દર્શન, એટલે હું હેરાન થાઉં છું. માનો કે ભલે ઇરિટેશન એના તરફ કરું છું, હેરાન તો હું જ થાઉં છું ખાલી. અને એનો તાપ મને લાગે, બસ ત્યાંથી પછી તમારો પ્રેમ ચાલુ થાય તો તમે એને કાઢો. તમને તાપ જ ન લાગે તો તમને એમ લાગે કે તો વ્યાજબી છે, તો તમે કેવી રીતે એને કાઢો. એટલે ઘણી વખત અમે એની સામે વિચાર મૂકતા હોય છે કે માણસ તો આમ જ હોય ને, પણ એ કામ ન કરે. એટલે તમને એનો સાક્ષાત્કાર થશે એક દિવસ, એવો સાક્ષાત્કાર થશે એ કરતો જ નથી, યંત્ર જ કરે છે ના. એટલે આ એક સાક્ષાત્કાર કોક દિવસ ગમે તે દિવસે તમને થવાનો છે, અને એ તમારામાં પેલો થશે કે તમે જે કંઈક કરશો ને એક્શન, એ એક્શન જ્યાંથી થાય છે ને, જે યંત્રના રચનાના ભાગમાંથી જે મૂળ જે બેઝ છે, જે યંત્ર પોતે ખુદ, એ યંત્ર જ્યાંથી રિએક્શન કરે છે ને એ તમે જોશો ને તમને આશ્ચર્ય થશે, આમાં હું ક્યાં કરું છું, આ યંત્રમાંથી થાય. એટલે ત્યાં લગી પહોંચવાનું છે. એટલે આમ કઈ છે ઈઝી વાત, પણ એ યંત્ર કરે છે એ જગ્યાએ પહોંચવા માટે ઘણી સ્પેસ છે. શું આખો દિવસ આપણે કેટલી જાગૃતિ રાખી શકીએ, એમ જેમ આપણું કામ હોય એ આપણે કરીએ અથવા કઈ મૂકી ના દે કે કોઈ બીજું કરી દેશે, એનાથી પણ જાગૃતિ વધે. આપણા ક્યાંક હેબિટ પેટર્ન આવા કંઈક હોય એને પણ રેકોગ્નાઇઝ પેલા કરી દઈએ, પેલા કે આ વસ્તુ મને અટકાવે છે, પેલા તો આપણે શું ભૂલ કરી છે એ જ ખબર ન હોય.
અને પછી કોઈ બીજો ભૂલ બતાવે તો આપણને પહેલા તો એક્સેપ્ટ ન થાય ના ને એટલે આપણી હેબિટ જ છે કે એનો બચાવ કરવો એ હેબિટ જ છે. એટલે આ યંત્રની જ કામગીરી છે. આપણને એમ લાગે છે હું કરું છું, અથવા આપણને એમ લાગે છે કે વ્યક્તિ કરે છે. વ્યક્તિ કરતું જ નથી. વ્યક્તિની તો કોઈ હેસિયત જ નથી કે કરી શકે. એટલે ઈ જ્યારે સાક્ષાત્કાર આપણને થાય ને ત્યારે અત્યારે આપણને એમ થાય કે આ ઈનું બિચાર ભાઈ ઈ ટ્રેકમાંથી તમે લાખો વર્ષ લગીને અહીંયા પડ્યો રહ્યો તોય નીકળે એમ નથી. હવે એને તમે એમ કહો કે કાઢી નાખે કેવી રીતે થાય એમ?